સુરત મનપાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા બીઆરટીએસ અને સિટી બસોમાં આકસ્મિક ચેકિંગ કરાયું હતું. સુરત મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠાએ બીઆરટીએસ અને સિટી બસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને મુસાફરો પાસેની ટિકિટ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે બસ કંડક્ટર ડ્રાઈવર પાસે આઈ કાર્ડ ચેક કર્યા હતા, જેમાં એક કંડક્ટર પાસે યુનિફોર્મ ન હોવાને લઈ નોટિસ આપી હતી, તો અન્ય કંડક્ટર પાસે આઈડી કાર્ડ તથા અન્ય પુરાવા ન હોવાને લઈ 7 દિવસ સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે એક ટિકિટ ચેકરને પણ બેદરકારીની બદલ 7 દિવસ સસ્પેન્ડ કર્યા હતા. નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની, અને પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી. ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી, તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે, આજે અમે કોમલ સર્કલ પર જે 105 નંબરની બસને અહીંયા રોકી હતી. કંડક્ટર પાસે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, ખાલી ટી શર્ટ પહેરેલો છે, એની પાસે કોઈ પ્રકારનું આઈ કાર્ડ નથી, આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી. તો એને કેવી રીતે મતલબ આપણે કંડક્ટર માની શકાય? એના કારણે એને પણ અમે 7 દિવસનું સસ્પેન્ડ કર્યું છે. અને એનો જે ચેકર છે જીગર દેસાઈને બી અમે 7 દિવસનું સસ્પેન્ડ કર્યું છે. અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે. આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે, જે બસ અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ વગરનો મળ્યો નથી, પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે. પરંતુ કાન ખોલીને કંડક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે, કાન ખોલીને સાંભળી લે, ચેકરો બી સાંભળી લે. મારા હાથે લાગશો તો બ્લેક લિસ્ટ કરીશ અને એજન્સી પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.